જય ધન્વંતરી મિત્રો. હું ડૉક્ટર અશોક નાયક, આપનો સ્વાસ્થ્યનો મિત્ર, આયુર્વેદ આચાર્ય અને મારી ચેનલ સાથે આપ સંકળાયેલા છો એટલે ખાસ કહીશ કે આધ્યાત્મનો કંઈક અંશે માર્ગદર્શક એવો આપનો આત્માનો મિત્ર. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આજનો વિડીયો સમગ્ર જીવનમાં આપણું અંગતમાં અંગત સાથી કોણ છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. ખૂબ જ અગત્યની વાત છે, તો આ વિડીયોને લાઈક કરશો અને આપના મિત્ર વર્તુળમાં શેર કરશો. ઘણું બધું મનોમંથન બાદ એવું આપણે કહી શકીએ કે 3.5 મહિને જ્યારે માતાના ગર્ભમાં એક ચેતન આત્મા પંચભૂતાત્મક આપણા નાનકડા શરીરમાં મુકાય છે, ત્યારથી શરૂ કરીને શરીર એ આપણો ઉત્તમ સાથી છે, જેનાથી આપણે સારું નરસું, ગળ્યું, ખાટું, ખારું, તીખું બધું જ અનુભવી શકીએ છીએ. એવું આ શરીર જે આપણને જીવન જીવવા માટે, અહીંથી તહીં જવા માટે, લોકો સુધી, લોકોના મન સુધી પહોંચવા માટે એક અગત્યનું સાધન છે, એવું આ શરીર છે. મિત્રો, બાળપણ માતા પિતાની છત્રછાયામાં ગુજારીએ છીએ. યુવાની પત્ની સાથે આપણા દાંપત્ય જીવનમાં ગુજારીએ છીએ અને વૃદ્ધાવસ્થા જ્યારે પતિને પત્ની અથવા પત્નીને પતિની ઉણપ વર્તાય ત્યારે એ સ્થિતિમાં, વૃદ્ધાવસ્થાની એ નાજુક સ્થિતિમાં પણ જો તમારું શરીર સક્ષમ હશે, સ્વાસ્થ્ય સુંદર હશે, સ્વનિર્ભર હશો, પોતાની જાતે બધું જ કરી શકતા હશો, તો ચોક્કસ આ શરીરની અગત્યતા તમને સમજાશે. એવું કહેવાય કે ધર્મ ખલુ શરીર સાધનમ, એટલે ધર્મ મેળવવો હોય કોઈ પણ વ્યક્તિને, પોતાને આત્માને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુધી લઈ જવા હોય, મુક્તિ મેળવવી હોય, તો શરીર હોય તો જ મળી શકે છે. પછી આત્મા તો માત્ર ભટક્યા જ કરે છે. તો આપણું ખૂબ જ અગત્યનું અંગ એટલે આપણું શરીર, ખૂબ જ અગત્યનો સાથી એટલે આપણું શરીર. કદાચ આપણો પડછાયો સવારે અને સાંજે, બપોરે નાનો મોટો થઈ શકે છે, પણ શરીર જ એવું છે કે જે આપણને સાથ આપે છે. આત્માનું મંદિર, સમજી લો કે આત્મા એ પરમાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ છે, તો એના માટે મંદિર એટલે આપણું શરીર છે. અને એ શરીરથી જ આપણે બધી વસ્તુઓ મેળવી શકીએ છીએ. તો હંમેશા આપણા શરીરનું, આપણા સ્વાસ્થ્યનું, આપણા જીવનનું, ઈશ્વરે આપેલા શ્વાસોશ્વાસનું અને એ બધી ક્ષણોને આપણે જતન કરવું જોઈએ અને શરીરને સાચવવું જોઈએ. કારણ જ્યારે આ શરીરમાંથી આત્મારૂપી પંખી ઉડી જશે, પછી એની કોઈ જ કિંમત નથી. અને એટલે જ કહ્યું છે કે જ્યાં સુધી આત્મા અને શરીર સાથે છે ત્યાં સુધી તમને જીવન મળ્યું છે, અને એ જીવનને સાર્થક કરવા એવી ઉત્તમ પ્રવૃત્તિઓ કરો, સાથે સાથે શરીરનું પણ જતન કરો. પત્ની, બાળકો, માતા પિતા આ બધા જ આપણા સહયોગીઓ છે, પણ
કોઈક ભજનમાં એવું પણ કહેવાયું છે કે કઠણ છે કાળની મરણમાં ઘેરો માર. શરીર એ જેટલું તમે સાચવશો એટલું તમને મદદરૂપ થશે. માત પિતા ને કુટુંબ કબીલો માયા મતલબ કી. આ બધી મતલબની માયા છે, પણ તમારું શરીર જ તમને સાથ આપશે. જ્યારે મુશ્કેલ સમય આવશે ત્યારે શરીર સાથ આપશે. તો મિત્રો, મારી ચેનલના માધ્યમથી હું આયુર્વેદની કેટલીક મૌલિક બાબતો તમારા આરોગ્ય માટે, તમારા આયુષ્ય માટે, વૃદ્ધાવસ્થાને દૂર રાખવા માટે અને સુંદર, સક્ષમ, સુડોળ શરીર સૌષ્ઠવને પ્રાપ્ત કરવા માટે મારી મૌલિક ભાષામાં આપને વર્ણન કરું છું. અને એ વસ્તુઓને તમે આચરણમાં મૂકશો તો ચોક્કસપણે તમે તમારા સ્વાસ્થ્યનું સારું એવું રક્ષણ કરી શકશો. બાકી તો શીર્યતે ઇતિ શરીરમ. શરીર તો હંમેશા ઘસાવાનું જ છે અને શીર્ય થવાનું છે. માટે શરીરનું જતન કરીએ અને આ ઉત્તમ જ્ઞાનામૃતનું પાન કરીએ, આચરણમાં મૂકીએ. અને હું અપેક્ષા રાખીશ કે આ માધ્યમથી હું તમને કંઈક અંશે સહયોગી બની શકું. તો ખાસ કહીશ કે मैं खुद ही अपनी तलाश में हूँ, मेरा कोई रहनुमा नहीं है. એ વાતને અહીંયા આપણે સમજીએ તો તમે તમારા શરીરની અંદર એવું સંશોધનાત્મક કાર્ય હંમેશા કરતા રહો કે આનાથી આટલી મુશ્કેલી થઈ તો આ વસ્તુઓનો હું ત્યાગ કરીશ. કારણ કે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે નિદાન પરિવર્જન એ 50%ની ચિકિત્સા છે. જે રોગોથી તમારા શરીરને નુકસાન થાય છે એવી દરેક બાબતોનું હું તમને અહીંયા તાદાત્મ્ય કરાવું છું. અને એ તાદાત્મ્યની અનુભૂતિ કરીને એવી બાબતોથી દૂર રહીને તમે તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરો. મારી હાર્દિક શુભેચ્છાઓ તમારી સાથે છે. ફરી એકવાર કહીશ કે જીવનમાં તમારું શરીર જ સૌથી મોટી સંપત્તિ છે. કદાચ તમે સંપત્તિની પાછળ આંધળી દોટ મૂકશો, પણ જ્યારે તમે એ સંપત્તિ બરાબર ભેગી કરશો ત્યારે ભોગવવા માટે તમારું શરીર નહીં હોય. તમે કેટલીય વસ્તુઓ ખાઈ નહીં શકો, કેટલીય વસ્તુઓનો ઉપભોગ નહીં કરી શકો. ત્યારે તમારી વૃદ્ધાવસ્થા હશે અને એ પૈસાથી તમે કશું જ મેળવી નહીં શકો. માટે એવું કહેવાય કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે તમારું સૌથી મોટું સુખ છે એ તમારું શરીર, તમારું આરોગ્ય, તમારું આયુષ્ય. અને એના રક્ષણ માટે સતત ચિંતાઓ કરતા રહો. અને એકાદ કલાક, 24 કલાકમાં 1 કલાક શરીરને પણ અંદરથી શોધન કરો, સંશોધન કરો, માનસિક રીતે ચિંતન મનન કરો. मैं खुद ही अपनी तलाश में हूँ, मेरा कोई रहनुमा नहीं है. શરીર સારું હશે તો તમારા પુત્રો, પુત્રવધુઓ, માતા પિતા અને તમારા બાળકો બધા જ તમારી સાથે ખૂબ જ સરસ વ્યવહાર કરશે. તમારું શરીર જો રોગિષ્ઠ હશે તો બધા માત્ર દયાને પાત્ર કરશે, તમારી દયા ખાશે, બાપડા બિચારા કહેશે. તમારી સંપત્તિ હોવા છતાં પણ તમે નમાયા થઈ જશો. માટે શરીરનું હંમેશા જતન કરતા રહો. જય ધન્વંતરી.